તો આ તરફ જામનગરથી સમાચાર છે। જામનગર જિલ્લામાં મંદિરોને નિશાન બનાવતી ચોર ટોળકી ઝડપાઈ છે। જિલ્લામાં અનેક મંદિરોને નિશાન બનાવ્યા હતા। મંદિરના છત્તર અને સાથે જ મુકુટની પણ ચોરી કરી હતી। આ ટોળકી દ્વારા ચોરીના છત્તર અને સાથે જ મુકુટ અને એક કાર સહિત દાગીના કબજે કરવામાં આવ્યા છે। પિતા પુત્ર સહિત 4 આરોપીઓ પણ પકડાયા છે। જોકે એક આરોપી ફરાર છે। પોલીસે 4 આરોપીઓને પકડી અને વધુ કાર્યવાહી પણ તેજ કરી છે। કબૂલાત કરેલ છે। આ તમામનો મોટાભાગનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। એમાં મંદિરના છતર તેમજ મુગટ મળી કુલ 14 મળી કિંમત ₹1,59,000 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। તે ઉપરાંત ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી અને ચોરીમાં વાપરવામાં આવતી 2 મોટરસાયકલ પણ પોલીસ દ્વારા રિકવર કરી કુલ મુદ્દામાલ પોલીસ દ્વારા ₹3,66,000 નો રિકવર કરવામાં આવેલ છે। આ કામે અત્યાર સુધી પોલીસ દ્વારા કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।